પ્રકૃતિની અંદર એવું છે, તમે જેટલા સૂક્ષ્મ થાવ ને એટલે પ્રકૃતિ એના કરતાં વધારે સૂક્ષ્મ થાય. તમે સૂક્ષ્મ થયા, માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે તમે સૂક્ષ્મ થયા, વિચારને તમને જોવા માંડ્યો, તો પ્રકૃતિ વિચારકના રૂપમાં આવી ગઈ. એટલે તમને એમ લાગતું હોય કે હું તો ઓબ્ઝર્વેશન કરું છું, પણ ઓલો એની પાછળ વહી ગયો. એટલે હવે તમે એના કરતાં સૂક્ષ્મ બનો તો તમે પાછા વિચારકને ગોતી આવો, પાછા વિચારકની પાછળ જાઓ તો તમારું સેન્સિંગ તમને થાય, તમે કોણ છો એનું સેન્સિંગ. એકમાં દેખાય છે, પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમને દેખાય છે, એનું ટ્રાન્સફોર્મેશન નથી થતું, એમાં બદલાવટ નથી થતી. હવે બદલાવટ નથી થતી એટલે હવે જરૂર છે હાયરની. એટલે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવ્યા એટલે તમને જે દેખાતું નહોતું, જે વિચાર વિશે કે વૃત્તિ વિશે કે ઇમેજ વિશે તમને ખબર નહોતી, એ તમને ખબર પડી વિચાર વિશે. એટલે તમે કંઈક અંશે આ જે તમારી સૂક્ષ્મતા વિચાર કરતા વધી ગઈ, અને પછી આ વિચાર પછી વિચારક વિશે વિચારક છે એ તમારી સામે ખુલવો જોઈએ. એટલે તમે આ વિચારને જોયો, હવે વિચારકને જોયો. આની અંદર જ્યારે તમે ઓબ્ઝર્વેશન કરો છો ત્યારે તમને ખાલી માહિતી થાય છે કે આટલી વસ્તુ મારી અંદર પડેલી છે, આપણે એને અડી નથી શકતા. એટલે એનું ટ્રાન્સફોર્મેશન કે કંઈ બદલાવટ નથી કરી શકતા. હવે બદલાવટ કરવા માટે નિરીક્ષકને હવે અંદર લઈ લ્યો. એટલે નિરીક્ષકને અંદર લઈ લીધો પછી તમારું સેન્સિંગ કરો. એટલે તમારું સેન્સિંગ એટલે તમે હાયરમાં આવી ગયા. હવે આ જગ્યાએથી ટ્રાન્સફોર્મેશનની શરૂઆત થશે. જે જગ્યાએ એટલે એક પ્રકૃતિનો વિભાગ છે અને એક આ પુરુષનો વિભાગ છે. પ્રકૃતિના વિભાગની તમે સેન્સિંગ કરો, વિવેક ત્યારે દાખલ થાય કે જ્યારે પ્રકૃતિ અને પુરુષ બેયને તમે જાણો ત્યારે વિવેકની શરૂઆત થાય, બેને વિભાજન કર્યા પછી. એની વિચારક આમ બુદ્ધિનું તત્વ બુદ્ધિ જ છે કે વિચારક છે ને એ આપણને છેતરામણી છે. છેતરામણી છે એટલે વિચાર પ્રગટ થાય છે, એટલે વિચાર અનુભવ સંસ્કાર સ્મૃતિમાંથી જ આવે કે ક્યાંથી આવે? અનુભવમાંથી જ આવે. તો વિચારક ક્યાંથી આવે? માનો કે તમને એક વિચાર આવે છે, તમને એક કોઈ વિચાર આવે છે, પૈસા કમાવાનો વિચાર આવે છે, તો એ પૈસા કમાવાનો વિચાર આવ્યો ક્યાંથી? તમને ક્યાંક બહારથી આવ્યો હતો ને? બહારથી ડેટા આવ્યો તો વિચાર. હવે એના વિશે માનો કે તમારી અંદર કંઈક અભિપ્રાય આવ્યો પૈસાને શું કરવા છે, તો એ ડેટા ક્યાંથી આવ્યો? આધ્યાત્મમાં. એટલે આ એમાંથી છે ને. આ નિરીક્ષક જે ઉભો થયો કે હવે તારે પૈસા કમાઈને શું કરવું, તારે અંદર જ જવું છે ને, તો ઈ વિચાર એ આવ્યો ક્યાંથી? તો એ કે આ સ્પિરિચ્યુઅલ વાળા એ આપેલો વિચાર એ હતો. એ રીતે એટલે ખાલી દેખાવ કરે કે અમે બે અલગ છીએ, જાણે વિચારથી પોતે કેમ અલગ હોય. બાકી વિચાર સિવાય આપણે શું છીએ અત્યારે? જનરલ વિચાર સિવાય કઈ નથી. જ્યારે જે પ્રકારનો વિચાર હોય, માનો કે સવારથી હાંજ લગીને જે પ્રકારના વિચારો, જે પ્રકારના મૂડો આપણી અંદર આવતા હોય એ થઈ જતા હોય. એટલે વિચારથી સેપરેશન થતું જ આવવું જોઈએ. દાખલા તરીકે એક વિચાર આવ્યો, એ વિચાર વિશે અભિપ્રાય એવો કે આ બરાબર છે અથવા બરાબર નથી. એટલે બરાબર છે અને બરાબર નથી ત્યાં તમે ઊભા રહી જાઓ તો કામ નહીં થાય. હવે બરાબર છે બરાબર નથી એના કરતાં તમે પાછળ રહ્યા ગયા, એટલે એ તમારું દ્રશ્ય થઈ ગયું. તો પછી એનો ઉપાય મળશે. એમાં શું તમે આ વખતનો સત્સંગ નથી આંધો, પણ એ સત્સંગની અંદર આજ કહેવામાં આવ્યું છે કે તમે ગોતતા નથી, તમને નહીં મળે. તમારી અંદરનું જે સાક્ષીત્વ છે એને તમે ગોતતા નથી, તમે એમ માની લ્યો છો કે અમે સાક્ષી છીએ. સાક્ષીનું સેન્સિંગ નથી કરતા અને તમે એમ માનો છો કે હું સાક્ષી છું. એટલે હવે તમે અત્યારે કઈ અવસ્થામાં છો? તો એ કે વિચારને જોવો છો, વિચારકના.
સાક્ષી નથી. અને સાક્ષી તરફ તમે એરો ક્યારે કર્યો? માનો કે ભાન શું છે એના તરફ તમારું એટેન્શન ક્યારે જાય છે? કોઈ દી નહીં. તો ભાન શું છે? ભાનને તો જવા દો. એટેન્શન શું છે? એટેન્શન જ્યારે આપણે રાખ્યું હોય ત્યારે કોઈ દી જોયું? એટેન્શન ખાલી એટેન્શન જોયું? એટેન્શનને જોયું હોય તમે તો તમારી અંદર એટેન્શન પ્રગટ થયું હોય અને એટેન્શન ઉપર તમે ફોકસ કર્યો હોય કે એટેન્શન શું છે એવું ક્યારે કહ્યું? હવે તમે વિચાર કરો, એ એટેન્શન છે એ તમે છો અત્યારે. તમે એમ સમજો કે તમે કોઈ બોડી નથી, માઇન્ડ નથી, કાંઈ નથી, તમે એટેન્શન છો. એટેન્શન જ છે. અને એટેન્શન જ્યારે તમારું હોય છે ત્યારે શું હોય તમે જ જુઓ. જ્યારે તમારું એટેન્શન હોય છે અને એટેન્શન નથી હોતું, માનો કે એટેન્શન નથી તો કાંઈ ખબર નથી. એટેન્શન છે એટલે ખબર છે તો તમે ભાન છો. તમે સમજો. જ્યારે તમારી અગર એટેન્શન હોય છે ત્યારે એનો અર્થ એમ છે કે ફક્ત ભાન છે ત્યાં. તો એના તરફ કોણ દ્રષ્ટિ કરે? ભાન તરફ. કાંઈ એટેન્શન જ ભાન છે. એટલે જે ઇન્ક્વાયરી કરવાની છે એ તો કોઈ કરતું જ નથી. તમે જે સાક્ષીને ગોતતા નથી, ભાનને અથવા સતને ગોતતા નથી, તમને કેવી રીતે મળશે? તમે તેમ જ માનો છો હું સાક્ષી છું અને તમે પ્રકૃતિને જોયા રાખો. પણ તમારો એરો જે જોવે છે એના તરફ જાઓ. જે જોવે છે એના તરફ જાઓ. અને એ પ્રેમનું કામ. અંદરનો જો પ્રેમ હોય તો જ કરે. નકર એને સેટિસ્ફેક્શન થઈ જાય કે આપણે કરી છે આટલી સાધના બરાબર છે. હવે એટેન્શન શું છે એની નથી ખબર તો સાક્ષીની ખબર શું હોય? એટેન્શનને તમે કોઈ દી જોયું નથી તો સાક્ષીને કેવી રીતે જોવો તમે? એટલે દ્રષ્ટાને દ્રશ્ય કરવાનું જ તમારે. અને દ્રષ્ટાને દ્રશ્ય કરવા માટે તમે દ્રષ્ટા થાવ છો ને આત્મા દ્રશ્ય થાય. આવો પ્રેમ જોવો તમે. એનો પ્રેમ કેવો તીવ્ર છે કે પોતે દ્રષ્ટા નહીં હોવા છતાં પોતે દ્રષ્ટા થઈ જાય અને આત્માને દ્રશ્ય કરી નાખે. એટલે આ જે પ્રેમ છે ને, આ જે પ્રેમ છે ને, દ્રષ્ટાને દ્રશ્ય કરવાનો જે પ્રેમ છે ને, એ પ્રેમની અંદર શું થાય? એ પ્રેમ એની અંદર પ્રગટ થાય એટલે શું થાય? જે જોવા જાય છે ને એનું મૃત્યુ થઈ જાય, એનું હોવાપણું ન હોય. એટલે ઓલું જે હોવાપણું છે ને એ ત્યાં પ્રગટ થઈ જાય અને આની પ્રેઝન્સ છે એટલે એનો બોધ થઈ જાય. સ્વને જાણે. તમે વિચાર કરો કે અદ્રશ્ય વસ્તુ છે એને તમે દ્રશ્ય કેવી રીતે બનાવ્યું? પણ તમારી અંદર પ્રેમ છે કે અદ્રશ્યને જોવો છે, અદ્રશ્યને જોવું છે, અદ્રશ્યને જોવું છે. અને અદ્રશ્ય ઉપર તમે ફોકસ કર્યા રાખો. આમ સમજાતું નથી કેવી રીતે ત્યાં જાવું અંદર, નિરાકારને કેવી રીતે અડવું. પણ તમારે નિરાકારને અડવું જ છે. એટલે દ્રષ્ટા છે એને તમે ભાન રૂપે પકડો છો, સત રૂપે પકડો છો, પ્રેમ રૂપે પકડો, જે તમને ગમતું હોય. આની અંદર બધાની એક રીત અલગ હોય. કોઈક સતને ગોતતું હોય, કોઈ પ્રેમને ગોતતું હોય, કોઈ સૌંદર્યને ગોતતું હોય. જે હોય એ આત્માનો સ્વભાવ છે. પ્રેમી આત્માનો સ્વભાવ છે, સત્ય આત્માનો સ્વભાવ છે, સૌંદર્ય આત્માનો સ્વભાવ છે. બધું આત્મા. તમને જે ગમતું હોય ગોતું, બધું એક જ છે. એટલે કોઈને સત ગમતું હોય, કોઈને ભાન ગમતું હોય, કોઈ એને આનંદ ગમતો હોય. આનંદ એ જળ વસ્તુનો સ્વભાવ નથી. આ આનંદ છે એ જળ વસ્તુનો, ઇન્દ્રિયોનો કે વિષયોનો છે જ નહીં. તો આપણનો આપણો ભ્રમ છે કે આપણને આમાંથી ખુશી મળે. ખુશી તો ઓની જ હોય. ખુશી જે હોય ને
ખુશી જળ વસ્તુમાં હોય જ નહીં. એટલે આની ખુશી આમાં આરોપિત થાય, આની ખુશી જ થાય, આત્માની ખુશી. એટલે ચેતન તત્વ છે ને એને બરાબર સમજવાની જરૂર. એટલે એનું મનન તમારે કરવું છે. તમે કઈ આમ વર્તમાન ક્ષણથી એને એમ પકડી ન આવો, પણ તમારે એનું મનન કરવું છે, તો જ પકડાય. એટલે બે વસ્તુ આમાં દ્રષ્ટાંત આપેલું છે, ઘઉં અને કાંકરાનું દ્રષ્ટાંત આપ્યું. એક છોકરો હોય એને એમ કે આને ઘઉં કહેવાય, આને કાંકરા કહેવાય, અને કાંકરાને આપણે કાઢવાના. એટલે ઘઉં નહીં જાણે છે અને કાંકરા નહીં જાણે. એમ આત્માને જાણે છે, અનાત્માને જાણે, સતને જાણે છે, અસતને જાણે, ભાનને જાણે છે અને જળ વસ્તુને જાણે. તો વિભાગ થાય. પણ તમે નકર વિભાગ કરો કેવી રીતે? તમે તો એક પ્રકૃતિનો વિભાગ જ જાણો છો, ઓલો વિભાગ તો જાણતો નથી. વિવેક કેવી રીતે કરી આગળ? વિવેકનો અર્થ શું થાય? બે વસ્તુ ભેગી થઈ છે, એ બેયને જુદી કરી. બે જુદી તમે બે વસ્તુને આત્માને જાણતા હો અને અનાત્માને જાણતા હો તો થાય કે નકર કેવી છે? આમાં નો સમજાતું હોય તો શું થાય? બહુ ફ્રેશ છે. હા નવો વિષય છે. હા અને ખબર અમારી અંદર એક એવું સાયન્સ મને દેખાણ કે હતું કે ખાલી મારી નજર પડી. આમ તો હતું કે ઘટમાળ હાલે છે, કે દાખલા તરીકે દિવસ રાત કહીએ, અથવા ફૂટ બુક કહીએ, અથવા તો ખાડો ને ઢાળ કહીએ, અથવા તો અંદર બહાર કહીએ, એક આવી ઘટમાળ ચાલુ હોય સતત કોન્સ્ટન્ટ. તો આ જે દાખલા તરીકે અંદર છે તો બીજા દિવસે બહાર લઈ જાય, ને વળી પછી એમ થાય વળી અંદર લઈ જાય, પણ એકદમ એની કૃપા ઉપર જ હાલે છે એવું લાગે. એ કોન્સ્ટન્ટ હાલે છે. અને મને એમ દેખાણ કે જો આની અંદર આ રમતમાં છેતાઈ ગયો તો આ જન્મ ગયો એક રીતે એવું નથી. બરાબર. પછી બીજું કે એને જયારે ખુશ કરો ત્યારે ખુશ કરે, અને એને એમ લાગે કે આજે એને દુઃખ, તો કઈ કારણ વિનાની એવી અવસ્થાઓ કરવામાં શું કરશે. અને પછી ન્યા મારી અંદર ક્યાં સુધી થઈ કે કેવા આ દુઃખમાંથી મુક્તિ કેવી રીતે મેળવે. એટલે દુઃખમાંથી મુક્તિનો ઉપાય તો હવે હેલો છે. માનો કે આપણા મા બાપ છે અને એને ખબર છે કે મારો છોકરો છે. હવે એના છોકરાને આમ જે માનો કે થોડો કષ્ટ આપશે કે અત્યારે એના છોકરાને તૈયાર કરવો છે, એટલે કે જો હું તને આ કામ સોંપું છું, કામ કર્યા વગર પાછું આવવાનું નથી, કામ કઠિન હોય અને એને કોન્ફ્લિક્ટ થતો હોય, પણ એ કામ માનો કે એક વખત કરી આવે, બે વખત કરી આવે, એટલે એની અંદર નિર્ભયતા આવી જાય, એની અંદર કામ કરવાની કુશળતા આવી જાય. તો એ વસ્તુ મા બાપને ખબર છે કે આ વ્યક્તિ જો પ્લાન વાત કરશે, હું કહીશ કે એવી રીતે કુદરત છે ને, કુદરત છે એ તમે માનો કે તમને સારી અવસ્થા આપી, તો સારી અવસ્થા આપી તો એનો પ્રસાદ છે, અને માનો કે હવે ખરાબ અવસ્થા આપી તો એનો પ્રસાદ છે. હવે તમે તમારા પણ છોડો, તમે આ અસ્તિત્વનો નકાર કરો છો, એની બદલે તમારા આગ્રહને આગળ કરો છો. એટલે તમારી જે સબ્જેક્ટિવિટી છે એનો અંત કરો કે હું મોટી શક્તિને શરણે જાઉં છું, એણે મને આ ભેટ આપી હોય તેનું કારણ હોય જ. તો હવે મારે આ વસ્તુનો હું સ્વીકાર કરું, એટલે તમે પાર વહી ગયા, તમારે કંઈ કરવાનું નથી, તમે ખાલી આનો સ્વીકાર જ કરો છો. જે વસ્તુ તમને માનો કે અત્યારે ન ગમતી વસ્તુ છે એ તમને પ્રગટ થઈ અને તમને ખબર છે કે આ પ્રગટ કરે એમાં કઈ કોઈ નકામું તો હોય જ નહીં, ખાતર જ હોય બધું. તો હવે તમે એને એક્સેપ્ટ કરો છો તો તમે ત્યારે જ પાર થઈ ગયા. તમે એક અવસ્થાને ચોટો છો શું કામે? એક અવસ્થાને ચોટો એટલે તમે માનો કે આ અવસ્થાને ન ચોટો ને આ અવસ્થાને ન ચોટો, તમને દુઃખી કોણ કરીએ? તમે જ વિચાર કરો. આ અવસ્થાને તમે ન ચોટો તો તમને દુઃખી કોણ કરે? એ અવસ્થા તમે છો જ નહીં. એક સેન્સથી તમે નથી, બીજી રીતે જોવો તો પરમાત્માનો પ્રસાદ છે. તો હવે મારે ક્યાં પ્રોબ્લેમ? ગમે તે રીતે તમે એમ બાકી આ ક્ષણમાં તમે ન હો ને તો એનો ક્યાંય ઉપાય જ નથી. પછી તમે એમ કહો ને ભવિષ્યમાં ઉપાય નથી, આ ક્ષણે તમે એનો ઉપાય કરો છો કે નથી કરતા? માનો કે અત્યારે આ અવસ્થા આવી, ન ગમતી અવસ્થા આવી છે, ન ગમતી અવસ્થાથી તમે સેપરેશન કરી શકો એમ છો અથવા શરણાગતિ કરી શકો ખુદ પણ. જો આ વખતે આ ક્ષણે ન કર્યું, બસ નથી થવાનું ક્યારેય. એટલે આ ક્ષણ તમારા માટે મહત્વની છે. એટલે તમે ભવિષ્યનો વિચાર ન કરો,
એટલે સમય જે પેદા થાય છે ને, જે છે અને જે હોવું જોઈએ એમાંથી જે સમય પેદા થાય છે, અત્યારે મારી અંદર માનો કે આ અવસ્થા નથી ગમતી અને મારે આ નથી ગમતી અવસ્થાથી દૂર જવું છે અથવા એને ઓવરકમ કરવી છે, એટલે ભવિષ્ય. હવે ભવિષ્યમાં તો આ સમય છે હોરિઝોન્ટલ અને ઓલો વર્ટિકલ સમય છે કે અત્યારે જ આ ક્ષણે જ એને સમજી લ્યો એટલે તમે પાર થઈ ગયા. આ જ સમયે તમે એને એક્સેપ્ટ કરો સમજપૂર્વક, અન્ડરસ્ટેન્ડિંગ પૂર્વક. એ રીતે બે આયામ ખુલ્યા, એક શરણાગતિનો આયામ છે હા અને એક સેપરેશનનો આયામ છે. આ બે આમાં શ્રેષ્ઠ કયો? બે શ્રેષ્ઠ. બે એક જ સરખી મૂલ્યતા એક જ સરખી, એમાં કોઈ આમ. અને સાચું કહું ને, દ્રષ્ટા કરતા શરણાગતિ ઊંચી છે. એક સેન્સથી તમને કહું તો દ્રષ્ટા કરતા શરણાગતિ એના કરતા ઊંચી છે. ઊંચી એટલા માટે હું તમને કહું છું, એટલે તમારી અંદર તમે એમ સમજો કે તમારે જાગૃતિ તમારા અનકોન્શિયસમાં વહી ગઈ છે. તમે એવો પ્રયાસ કર્યો છે કે તમારી જાગૃતિ અનકોન્શિયસમાં વહી ગઈ છે. હવે જાગૃતિ તો એની રીતે કામ કરે જ છે. હવે જાગૃતિ કામ કરે છે, પણ આની અંદર કેમ હોય, કર્મ હોય ને એ તમારે ભોગવવા પડે. અમુક કર્મ હોય ને એને તમે ના પાડો ને એટલે પ્રારબ્ધ છે મંદ, તીવ્રતર. હવે જે કર્મ, હવે કુદરત દ્વારા જે કર્મ આવી પડે ને એમાં તમારે પસાર થવું પડે. એટલે હોય તો આ ભોગનું જ પ્રારબ્ધ હોય તમારી સામે. હવે ભોગનું પ્રારબ્ધ છે, આમ તમારે એની ઓવરકમે કરવાનું છે અને તમારે એને પારે કરવાનું છે. એટલે હવે તમારી અવેરનેસ છે ને એ જગ્યાએ કામ નહીં કરે, ત્યાં શરણાગતિ કામ કરશે. એના અણુ પરમાણુ એટલા બધા જોરદાર છે ને, હવે અત્યારે તમે અવેરનેસ નહીં કરી શકો, પણ તમે કરી શકશો શરણાગતિ. કે મેં મારું જેટલું કરવું જોઈએ ને, મેં મારી જાગૃતિ જેટલી રાખવી જોઈએ ને, મેં રાખી લીધેલી. હવે હું કાંઈ નહીં કરું. અને એ જાગૃતિ એની રીતે કામ જ કરે છે. જાગૃતિને તો બોલાવા જાવી જ નથી પડતી. એ જ્યારે જોઈ જ્યારે જરૂર પડે ત્યારે આવીને ઊભી જ રહ્યા છે. પણ એવી ક્ષણો હોય છે કે જ્યાં આ જાગૃતિ ગુમ થઈ જાય છે. આ જાગૃતિ, કારણ કે ઓલામાંથી તમારે જે પસાર થવાનો જે ગાળો છે ને એ શરણાગતિનો છે. એટલે અલ્ટિમેટ વસ્તુ છે એ એક શરણાગતિ છે. એટલે તમને બચાવી શકે ને એ અવેરનેસ ન બચાવી શકે, શરણાગતિ બચાવી શકે. જ્યારે આ છેલ્લે બધા નાપાસ થાય છે, મોટા સંતો નાપાસ થાય છે, એનું કારણ એ છે કે શરણાગતિ ન કરીએ. અવેરનેસ અમુક લેવલ લગીને બસ બરાબર છે. હવેનો એ રસ્તો છે એ આ જ છે. મને હમણાં એવું ફીલ થાય કે આ બધી જે વસ્તુ છે, નેગેટિવિટી હોય કે ભાવ હોય કે કાંઈ પણ હોય, તો એની ડેન્સિટી છે ને એ મારી માટે તીવ્ર થતી જતી હોય એવું લાગે. પહેલા મને આમ લાગતું, પણ હવે એમ લાગે તો આમ છે. એ તો સારું કહેવાય ને, તમને પેલા દેખાતું નતું, હવે દેખાય છે. પેલા એટલું સ્પષ્ટ રીતે ન દેખાતું એટલે તમને એમ લાગતું કે અત્યારે એ દેખાય તો છે ને, એટલું તો થયું. હવે જે દેખાય છે ને એમાં થોડુંક સેપરેશન કરવાનું, વાકેફ. એને વાકેફ કહેવાય. એટલે એમ કેમ આપણે કોઈક રૂમમાં દાખલ થયા હોય ને રૂમની વસ્તુનું કેમ ઓબ્ઝર્વેશન કરતા હોય, તો અહીં આ ગોઠવું છે, અહીં ગોઠવું. એવી રીતે જ તમારી અંદર આ જે શેડ ઉઠ્યો હોય ને, જે શેડ ઉઠ્યો હોય એને તમે જાણે કે થોડી વાર માટે એનાથી વાકેફ થતા હોય કે આ અવસ્થા શું છે. માનો કે તમે જેને ન ગમતી અવસ્થા કહેતા હોય તો એ ન ગમતી અવસ્થા છે શું એમ. એટલે છે શું એટલે એના માટે મારે થોડુંક સેપરેશન કરવું પડે, એને ફીલ કરવું પડે. તો આ ફીલ કરવાની પ્રક્રિયા છે, વાકેફ થવાની પ્રક્રિયા છે ને સેપરેશન. એટલે પેલા એક વખત અનુભવ તો કરો કે આ અવસ્થા છે શું એમ. એટલે અવસ્થા તમે હો અને અવસ્થા હોય, બે વસ્તુ હોય તો તમે એને ફીલ કરી શકો. પણ તમે ન હો તો એ અવસ્થાને કોઈ ફીલ ન કરે. એટલે તમારી હાજરી જ જરૂર. અને એક વખત એને નાના અંશમાં 2-3 સેકન્ડમાં પણ તમારે એને ફીલ કરવાની, વાકેફ થવાની જરૂર. પછી એનો રસ્તો નીકળશે. મારે બહુ સારા હમણાં મારે એક થોડીક ઘર્ષણ થયું. બરાબર. એટલે સોલિડ અંદરનું વાતાવરણ બગડ્યું. બરાબર. પછી મેં એનો એક્ઝેક્ટ પોઈન્ટ ગોતવાની કોશિશ કરી. કીધું આ એવી ઘટના ઘટે છે કે દુઃખી કરી દેશે. એટલે આમ જોતા છે તમે બેક જવાની વાત કરો, જોતા મને એક્ઝેક્ટ પોઈન્ટ અહીંયા ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ એ પિંચિંગ થતું હોય. એટલે એ સોલાર પ્લેક્સિસ હશે. એટલે એ સોલાર પ્લેક્સિસ ને ન જોવો,
પણ તમે વિચાર સાથે તાદાત્મ્ય થયા ને, કોઈ પણ વિચાર સાથે તમારું તાદાત્મ્ય થયું ને એટલી ઘટના ઘટી, એની ઇફેક્ટ સોલાર પ્લેક્સિસમાં માનો કે આવી, હાર્ટ ચક્રમાં માનો કે આવી, તો એ તો ઇફેક્ટ મુખ્ય તાદાત્મ્ય. પછી એ જે અવસ્થાને એક્ઝેક્ટમાં જોઈએ અને એને બરાબર આંખ બંધ કરીને એને એકદમ એની સાથે રીતમાં જોઈ અને એમ તમે મને જે સેપરેશનની વાત કરી હતી એ પ્રયોગને હાથ ધીરો કે સેપરેશન એક્ઝેક્ટ કેવી રીતના થાય છે. એટલે જે બે વસ્તુ ચોંટી ગઈ હતી ને એને સહેજ અલગ કરી નાખી. અને ભગવાન જેવી અલગ કરીને એટલે મારી અવસ્થા ચેન્જ થઈ ગઈ આખી. બરાબર. અને એટલી ખબર પડી કે આ જે બધું હાલે ને આ જે છે ને આપણું અલગ છે. આ તો મૌન શાંત કુલ ટેસ્ટલેસ એવી રીતનું તત્વ છે. આ આવું છે. અને પછી એ અવસ્થાથી હું પર થઈ ગયો ત્યારે મને એમ થયું આ તો મિરેકલ કહેવાય. અને પછી જ્યારે મને અણગમો થાય અથવા તો ખુશી થાય, બરાબર, હમણાં આપણે અહીંયા આવ્યા ત્યારે મને એક સોલિડ અવસ્થા હતી, બરાબર, એક સરસ એક એનર્જીનો ફ્લો આવતો હતો. બરાબર. તો એમ થયું કે હાલો આનાથી સેપરેશન કેવી રીતના થઈ શકે, એ પ્રયોગ અત્યારે કર્યો. બરાબર. તો એમ છે ચલો થઈ ગયો. બરાબર. બરાબર. એ ભોગવવા જાય છે ને તો ઓલું ભોગવવું પડે. ના, એને લીધે જ ઓલું ભોગવવું. દુઃખ આવે છે આને લીધે, સુખ ને લીધે જ આવે. તમે આ સુખ ન લીધું હોય, આ સુખ તમે ન લીધું હોય તો ઓલું દુઃખ આવવાનું જ ના. એટલે આને લીધે જ માનો કે તમે આ શાંતિ કે આ દિવ્યતાની અવસ્થાને તમે પકડી, એટલે હવે આ નહીં હોય તો એટલે દુઃખ પેદા થઈ ગયું. પણ આને જ સિલેક્ટ ન કર્યું. અચ્છા, તો એકરૂપતા એટલે આનો યુઝ કરવાનો, આ જે એનર્જી હોય ને એનો યુઝ કરવાનો સેપરેશનમાં. અને આપણે તો કેવું સેપરેશન જોઈ છીએ, આપણે તો એક વિચાર છે, માનો કે એક અવસ્થા છે, એ વિચાર અને અવસ્થા આવી એના વિશે અભિપ્રાય એવો કે આ બરાબર નથી, આ બરાબર નથી, એના કરતાં સેપરેશન કર્યું. ભૂતકાળના જેટલા એ વિચાર વિશે, એ અવસ્થા વિશે જેટલા ખ્યાલો હતા એનાથી તમે સેપરેટ થયા. આ સેપરેટ થવાની જે પ્રક્રિયા છે ને એ પછી તમને હવે તમે હાવ સેપરેટ થઈ ગયા ને એટલે આ વિચાર હશે અને તમને કાંઈ નહીં હોય. એટલે તમારે સમજવાનું આ છે કે તમારું સેપરેશન અંદરનું કેટલું થાય છે, તમને કેટલું દેખાય છે, એના વિશેના જે અભિપ્રાય આવે છે કે આમ છે, આમ છે, આમ છે, આમ છે, જે આપણને આવતા હોય એ બધાથી સેપરેશન કરો ને પછી એ વસ્તુ આપણને અડી ના શકે, એ ટાઈપનું કરવા. એટલે એક વસ્તુને આપણે જોઈશી ને દાજી છીએ. દાખલા તરીકે એક વિચાર આવ્યો અને વિચારથી દાજી ગયા. હવે વિચાર આવ્યો અને દાજવાની પ્રક્રિયા થાય છે તો દાઈજા નહીં, દાજવાની પ્રક્રિયા છે એને થોડીક અલગ કરી અને પછી દાજવાની પ્રક્રિયા છે એનાથી હાવ અલગ થઈ. આ સેપરેશન. મને એવો પ્રશ્ન થયો કે છે તો જળ બરાબર, અને આપણે પ્રાણ આપણે જ પૂરીએ, આ તો એની રીતે એકદમ શાંત બેઠું હોય છે. પછી એને જેવું ચેતન હલકું કર્યું એટલે આપણે અંદર રમી આવી અને અંદર ડાઉનલોડ કરી દીધું. એ વૈચારિક છે. આ તમે જેવું કરો છો તમને આમ દેખાવું જોઈએ, અત્યારે થતું હોય ને અત્યારે તમને દેખાય છે એવી જ રીતે, એ વસ્તુ અલગ છે. વૈચારિક રીતે આપણને ઘણી ખબર હોય પણ વિચાર તો ખાલી અંદાજ હોય. દર્શન છે એ એક અલગ વસ્તુ છે. કોઈ પણ વસ્તુને તમારે દર્શનની ભૂમિકાએ લઈ જવાની છે, વિચારની ભૂમિકાએ નહીં. કાં તમે અત્યારે જોતા હો ને કાં તમે વિચારો, બસ બેમાંથી એક. કાં તમારી હાજરી છે અને કાં તમારી ગેરહાજરી. આ વિચાર છે, ગેરહાજરી, બસ એટલું. એટલે તમારે કંઈ ટ્રાય કંઈ કાઢવા નાખવાની કરવાની નથી. તમારે તમારો અંદરનો પ્રકાશ વધારતો જવાનો છે. જોવાનો જે પ્રકાશ છે એને વધારતો જવાનો, બસ આટલું કહેવું. આમ અમુક સમય ભોગવવાનો નાસીપાસ થઈ જાય તો મને એમ થાય કે આ નહીં થાય. એ તો સારી વસ્તુ કહેવાય, સારી વસ્તુ છે. એટલે ડિપ્રેશન આવી જાય. એટલે ડિપ્રેશન શું કારણે આવે તમને ખબર? ડિપ્રેશન એટલા માટે આવે છે કે તમારી આગળ કોઈ મોટી સત્તા નથી. તમે ભલે આત્મા પરમાત્મા કે ભગવાનનું નામ લેતા હો પણ તમને આ કામ ક્યારે આવે? તમે સાચા ભગવાનને માનતા હો તો કામ ક્યારે આવે? આ કટોકટી હોય ને, હવે માનો કે હું નથી પહોંચી શકતો એટલે હું કેમ નાનો છોકરો હોય તો મમ્મી પપ્પાને બોલાવે કે મને મદદ કરવાની અંદર, એમ અહીંયા પોકાર થાય. એટલે હજી આપણી આગળ એવી
મોટી શક્તિ છે એની હજી જગ્યા નથી બનાવી, હજી એવી શ્રદ્ધાનો જન્મ નથી થયો. નકર ત્યાં આ નાસીપાસ થવાની પ્રક્રિયા એને ચાઈ કરીને જ રાખી છે, જેથી મને પોકાર કરે. તો હવે તમે પોકાર કરવાને બદલે નાસીપાસ કરો તો કેવી રીતે થાય? એટલે તમે તો કર્તાની ભૂમિકામાં જ છો, તમને કોઈ મોટી શક્તિની ખબર નથી કે કાંઈ નથી. એટલે એ જગ્યા છે કે ત્યાં પોકાર કરવાની જગ્યા. એટલે બધા લોકો લગભગ જેને શ્રદ્ધા નથી હોતી, ખરેખર જે માનતા હોય ને તો પોકાર કરે જ. જેને અતૂટ વિશ્વાસ હોય ને એ જ્યાં નાસીપાસ થાય ને ત્યાં એને આગળ કરે. તો તમારી યાત્રા ચાલુ આગળ થઈ ગઈ. અને ઓલી યાત્રા કરતા પણ આમાં હવે બેહોશી તરફ ગઈ, ડિપ્રેશન આવી. એમાં એક ભાઈ ઉપર એક સંકટ આવ્યું હતું, એટલે એને મને કીધું કે એમને ભગવાન બચાવ્યું. પછી ઘણી વાર ચર્ચા ન કરે, ભગવાન આમ કર્યું ને, ભગવાનની કૃપા તમારે આમ થયું. એટલે મને એ એક સાક્ષાત્કાર છે કે એ ભગવાન જ નથી, એક સેન્સમાં. કઈ રીતે કે સાક્ષાત્કાર નથી, તમને કઈ ખબર નથી એ કોણ છે, કે એનું હોવાનું છે કે નહીં, એની તો કઈ પ્રતીતિ જ નથી. અને ખાલી વાતમાં જ હોય, ભગવાન એનો વાત પૂરતો જ છે. આપણી વાત પૂરતો છે તો એ શું છે? એમની તમે તપાસ કરો તો એ માનો કે બોલે તો છે, તો એ શું હશે? હવે તમારે ફોકસ ત્યાં નાખવાનો છે. એ વ્યક્તિ એની રીતે સાચી છે, એની રીતે એનું જેટલું દર્શન છે સાચું છે, પણ આપણે એને હાયરથી કેવી રીતે જોઈ શકીએ? હાયરથી કેવી રીતે જોઈ શકીએ? એટલે એનું બફર છે, એનો બફર છે, એ તો હું જાણી ગયો છું. હા ના, એટલે એક્ઝેક્ટ પકડવાનું કે એનું બફર છે. એને કીધું હા, તમે જેને ભગવાન માની બેઠા છો, ભગવાન નથી, બોલો. બરાબર. એને કીધું એ બહુ આગળ વધી ગઈ વ્યક્તિ. અચ્છા. એને કીધું તમે જેને તમને સાક્ષાત કરતો છે, અને તમે જે રોજ કહો ને બોલો તમારો બફર ઉભું કરે. અને એની ખબર ક્યાં પડે? ખબર છે કે જ્યારે કુદરત જેમ એને ત્યાં કુદરત અનુકૂળ થઈ ગયો, પણ હવે કુદરત એને હાવ પ્રતિકૂળ જ છે. હવે શું કરશે? હવે તમે જે ઈચ્છો છો એ પ્રમાણે થવાનું જ નથી. હવે તમે શું કરશો? તો ભગવાને ન કર્યું એમ કહેશો? શું કરશો? કે બધી ઘટનાઓમાં કઈ ભગવાન અનુકૂળતા પેદા નથી કરતો, પ્રતિકૂળતા પેદા કરે. તો ત્યારે શું થાય? સાચી વસ્તુ ત્યાં છે. એમ નહીં ભગવાન, દાખલા તરીકે મને ડિપ્રેશન આવી ગયું અથવા નેગેટિવિટી આવી ગઈ અને અત્યારે એવી સોલિડ નેગેટિવ અવસ્થા છે, તો ત્યારે હું જે પોકાર કરું છું ઈ બફર નથી ને, કે ડાયરેક્ટ ઈ અવસ્થાને હું દાખલા તરીકે સેપરેશન કરીને જોઉં. હવે ન્યા છે ને થોડોક પ્રેમ માગે છે. પ્રેમ માગે છે એટલે બફરે હોઈ શકે અને રિયલે હોઈ શકે. બફરે હોઈ શકે અને રિયલે હોઈ શકે. હવે તમારે તમારા પ્રેમને ચેલેન્જ કરવાનો, તમારો પ્રેમ સાચો છે ખોટો છે. હવે ન્યા પ્રોબ્લેમ તો હવે તમે આમ તમે બીજી કોઈ રીતે તમે નહીં જાણી શકો. હવે તમે તમારી અગર હાયર પ્રકારનો કોઈ પ્રકાશ હશે તો જો લૂંચાઈ હશે તો લૂંચાઈ પકડાઈ જશે, અને પ્રેમ હશે તો પ્રેમ પકડાઈ જશે. એટલે આ જગ્યા એવી છે ત્યાં બનાવટી થઈ શકે અને સાચી રહી, બે વસ્તુ થઈ. એટલે મને એવા ઘણા અનુભવો છે કે મારી અંદર આમ ફૂલ નેગેટિવિટી હોય તો પછી મેં આમ પ્રાર્થના કરી હોય ભગવાન, તો એ અવસ્થા બદલાઈ જાય. પણ ઈ આમ બરાબર કહેવાય કે એ બફર કહેવાય? ના, એટલે અવસ્થા બદલાઈ ગઈ માનો કે, તો તમે એ અવસ્થાને શું કહે ને નામંજૂર કેમ કરી? તમે એમ સમજો કે એ અવસ્થાને બદલાવવા માટે પ્રયાસ શું કામ કર્યો? ડિપ્રેશન આવ્યું ત્યારે એનો સ્વીકાર ન થયો. હા, એટલે જ કહું છું. એટલે સ્વીકાર થવો જોઈએ. એટલે ડિપ્રેશન નો સ્વીકાર થતા પહેલા આમ જાગૃતિ તમે જેમ રાખતા હોય ને એમ એના મૂળિયા લગીને ધીરે ધીરે તમે એના મૂળિયા લગીને પહોંચી આગો, અને મૂળિયા લગીને પહોંચી આગો તો તમને યથાર્થ દર્શન થાય. ઓલું શું થાય? તમને દર્શન ન થાય. એટલે બે વસ્તુ હોઈ શકે. તમે જે કહો છો ને એની અંદર જે પોકાર કરે એમાં બફરે હોય, અને પોકાર કરે એમાં રિયાલિટી હોય. એટલે હવે એ તમારે નક્કી કરવાનું કે શું છે આમાં. આમ પોકારનો અર્થ આ અવસ્થાનો અસ્વીકાર એવો ન છે? ના, એટલે પોકાર તમારે કેવી રીતે કરવાનો? મને આની અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. મારે ક્યાંય ભાગવું નથી, મારે કોઈ અવસ્થા બદલાવી નથી, અને આ અવસ્થાને હું અન્ડરસ્ટેન્ડ કરી શકું, સમજી શકું, એ જોઈશે. તો એ કઈ ઈ પલાયનો જ નથી એમ. અવસ્થાને તો તમારે કોઈ પણ અવસ્થાને સ્વીકારવી જ પડશે.
અને જ્યાં લગીન સ્વીકારશો નહીં ત્યાં લગીન મુક્તિ નથી. મુક્તિ નથી. એટલે સુખનો તમે બહિષ્કાર કરો. સુખ છે ને એનો તમે બહિષ્કાર કરશો ને તો દુઃખ આવશે જ નહીં. હવે તમને આ સુખને જ તમે વળગેલા નથી તો એની અવેજીમાં જ દુઃખ આવતું હતું. માનો કે મેં અવસ્થાને સિલેક્ટ કરી હતી, એ અવસ્થા વહી ગઈ એટલે મને દુઃખ થયું. પણ આ અવસ્થાને મેં સુખની અવસ્થાને પકડેલી નથી, દુઃખ આવી જ નથી. એટલે આ વખતનો સત્સંગ સાંભળજો, એની અંદર આવી વાત છે. એટલે કબીરે કીધું ને કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. અને જો સુખમાં એ જો સુમિરન કરે તો કાહે કો દુઃખ હોય, તો દુઃખ હોય જ નહીં એમ. એટલે બધા કરતા હોય કેવું કે સુખમાં સુમિરન ન કરતું હોય, દુઃખમાં કરતું હોય, એ મનની આદત છે. એ પ્રમાણે આ ઉલટું છે. માનો કે અત્યારે મને સુખ આવતું હોય ને તો મને એમ થાય કે આ સુખ કેટલી વાર ટકવાનું છે, એટલે હું સુખને અડતો નથી. મારે તો એવું જોઈ છે કે સુખ શાશ્વત જોઈ છે, તો આ સુખને હું પકડી લઈશ તો બીજી એનાથી વિપરીત અવસ્થા છે એને એ મને દુઃખ પેદા કરશે. એટલે આનો સ્વીકાર કરો પડે. આ જે અવસ્થા છે એનો સ્વીકાર કરો. એટલે આમ તમે જે વાત કરી બરાબર, પણ એ જ્ઞાન છે ને, એટલે જો જ્ઞાન ના હોય તો ઓવર ડિપ્રેશન આવી જાય ન્યાયથી. ના એટલે લગભગ તો બિચારા માણસો કરતા પણ આમાં જોઈએ એટલે ડિપ્રેશન જ આવવાનું. આમ ડિપ્રેશન અને કઈ આમ કઈ અસ્તિત્વ તમને એમને છોડે ને મારે એમ તો. એટલે અંદર તમારે જવા માટે તમારે કેટલા અંધારાને ઓળંગવા પડે. તમે અંદાજ ન કરો એટલા અંધારા છે અંદર, બહુ અંધારા. અને એ અંધારાની અંદર તમે રસ્તો કરો છો એ જ બતાવે છે કે પ્રેમ છે. અંધારું એટલે તમે અંદાજ ન કરો એવું અંધારું. એટલે આજે જ કોઈક મને પૂછતું હતું કે એટલે મેં કીધું એટલે 2.5-3 વર્ષ ન થાય એને મારા માટે શું કર્યું હતું એમ કે 2.5-3 વર્ષની અંદર એક બાજુ આમ ફેંકી દીધો કે આ વ્યક્તિ બરાબર નથી, એમ આ વ્યક્તિ બરાબર નથી એમ કરીને ફેંકી દીધો. એ વ્યક્તિ બરાબર નથી એક વાત, પછી કુદરતે અંદરથી આનંદને ખેંચી લીધો. અવેરનેસને ન ખેંચી, જોજો બરાબર છે. આનંદને ખેંચી લીધો, અવેરનેસને રાખી. એ સિવાય એની હારે રોગ દીધા એટલું નહીં, એની હારે એટલે એક વસ્તુ એવી હોય કે આપણી અંદર જે અંધારુંને ઉલેચવા માટેની એક આપણે ભૂમિકા સર્જવી પડે અંધારાને. ત્યારે તો આપણું અનકોન્શિયસમાંથી એ બહાર નીકળે. એટલે એક બાજુ અંધારું કરી દીધું અને અનકોન્શિયસમાંથી બહાર બધું કાઢ્યું. એક બાજુ માંદગી, એક બાજુ બધાનો પ્રતિકાર, એક બાજુ એટલે એક જગ્યાએથી આનંદ લઈ લીધો. બધી વસ્તુ કરીને હવે તમારે ક્યાં ઉભું રહેવાનું? ના એટલે આની સામે તમારો પોકાર હોય ને, આની એટલે જ કઉ છું એ અવેરનેસ નું તત્વ ત્યાં ન કામ આવે, ત્યાં આવે આ શરણાગતિ નું તત્વ. તમે તો હવે એમાં શું થાય, અવેરનેસ તો વહી ગઈ છે અંદર. અવેરનેસ તો એનું કામ કરે જ છે, એનો પ્રકાશ ગયો નથી. તમને માનો કે અત્યારે કોઈ વિચાર ઉઠ્યો, વૃત્તિ ઉઠી, તમને ખબર પડી જાય કે વસ્તુ આમ છે ને એને સોલ્વ થઈ જાય, એમ કોઈ પ્રોબ્લેમ નથી. પણ બીજી રીતે એટલે આમ પ્રશ્ન આવે એને તમે ફટકતો સોલ્વ કરો, પણ અંદરનો આનંદ લઈ લીધો છે કે અંદર આનંદ તને આવવા જ નહીં દઉં. તારે ખુલ્લી આંખ રાખવાની છે, તારે પ્રકૃતિને જોવાની છે. અત્યારે તારે અંદર નથી જવાનું. આ પ્રકૃતિ જે તારી સામે આવી રહી છે એની સામે તું રહે. નકર મને આનંદ આવી ગયો તો હું અંદર ઘૂસી ગયો, હાઈ ક્લાસ મને અવસ્થા આવી ગઈ, હું ખુશ થઈ ગયો, એમ નહીં હાલે. એટલે એમ કે એ જયારે કસોટી આપણી કરે છે ત્યારે કેવી કરે છે અંદર, એટલે આમ એટલી બધી કરે તમને તોડી નાખે એવી કરે. એટલે આ તો અંધારા, એટલે અંધારા વારે આવ્યા રાખે. તમે એમ ન સમજો કે અંધારું તમે સાધના કરતા હો તો તમને ખબર હશે માંડ 5 દી હાલતું છે, 10 ત્યાં વહી જાય પાછું. હું તો ત્યાં સુધી સુસાઇડ સુધી પહોંચી ગયો. એ બધા પોતતા હોય, તમે નહીં. અચ્છા, પણ જે હું શું કરીશ ને, એટલે હું ન કરી શકું એટલે જ કોક કરશે. એ જગ્યાએ તમારે બહુ ધ્યાન રાખવું. મન એક નવી વસ્તુ ત્યાં નોટિસ કરી સ્ટેજ ઉપર કે મન છે ને આનંદ પ્રમોદના 2-4 રમકડા બીજા લઈ આવી જાય, કેમ કે હાલે આ જોતો.
એના સબસ્ટિટ્યુટ આપણને આપે. નહીં એની તો બહુ જરૂર પડે ત્યારે તો બહુ જરૂર પડે. આપણે શું થાય એ વસ્તુની સામે આવવા ન માંગતા હોય એટલે એની અવેજીની અંદર ક્યાંક વ્યસ્ત થઈ જાય તો આને ફેસ ન કરવું પડે. એટલે સાચું કહું ને, ડર લાગે તમને, એની સામે આવતા જ ડર લાગે એટલે તમે એની સામે ન હોય એના માટે તમે ગોતતા હો એક પગથિયા. આપણે આપી દે ના એટલે ઘોર અવસ્થા હોય. તમને તો જો ફીલ લઈ શકવા નહીં, પણ એ અવસ્થા એવી ઘોર અવસ્થા હોય કે તમે એ અવસ્થાનું એટલું બધું ડેન્જર લાગે તમને કે આની સામું આવવું કેમ. એટલે હાવ બેસવું સ્વાદ વિનાનું મોડું પવન કેમ પડી ગયો ને કામ થાય. અને આ કુદરત તો શું થાય, તમે જેની ના પાડતા હો ને એ કરાવે બધી. તમે એમ કહો કે આ નથી ગમતું એટલે એ કરાવે, અને કરાવે એને તમે જ્યારે પૂર્ણ હૃદયથી એને એક્સેપ્ટન્સ કરો ને અને કોઈ પણ વિરોધ વગર તમે એમાંથી પસાર થઈ જાઓ ને એટલે પછી તમે પાસ થઈ જાઓ. પણ તમે નાનકડો હરખો વિરોધ બતાવ્યો તો તમે પાસ ન. અને આમ કુદરતના શરણે હો તો તમને અગાઉથી તમને વિઝન થઈ જાય કે તમારે ક્યાં કામ કરવાનું છે, તમારે શું કરવાનું છે, એ તમને વિઝન થઈ જાય તમને બધી વસ્તુ. એટલે તમને આમ બીજા લોકોને લાગે એવું તમને ન લાગે. તમને ખ્યાલ હોય કે આ વસ્તુ આમ થવાની જ છે ને આપણે આના ઉપર જ કામ કરવાનું છે, એ તમને ચોખ્ખું જ હોય. એટલે ઓમ સાધકને ખબર હોવી જોઈએ કે આપણે ક્યાં અત્યારે કામ કરવું છે. સાધકને એટલી ખબર હોય કે અત્યારે આપણે ક્યાં ક્યાં વસ્તુ ઉપર કામ કરવાનું છે અને પોતાની ભૂલ કઈ કઈ જગ્યાએ થાય છે. તમારે ખાલી એટલો પ્રશ્ન કરવાનો કે અત્યારે જોઉં છું કે વિચારું છું, અત્યારે જોઉં છું કે વિચારું છું. જો જોતા હો તો હવે તમારે કઈ બોલવાનું નહીં, અને વિચારતા હો તો તમે જોઈ લો કે એ સોલ્યુશન નહીં કરીએ. હા બસ એવું પણ એક સરસ પ્રકાશ મને એવો છે કે એક ઓટો સિસ્ટમ છે. મને એમ દેખાય ઓટો સિસ્ટમ એટલે શું, તો તમારી પાસે નોલેજ કાંઈ ન હોય, આને લગતી કાંઈ ડેટા ન હોય, આને લગતું કાંઈ જ્ઞાન ન હોય, કોઈ તમને માહિતગાર નથી લેવાય, એમ છતાંય અસ્તિત્વગત એક અવસ્થા આવી જાય. પછી તમે એની અંદર જે કાંઈ તમારું થોડા સંઘર્ષ ને બધું થાય, નાપાસ થાવ તો પાછા વળી થોડા દિવસ પછી પાછું એનું પેપર વળી પાસ થાવ ને કેમ કે થોડા હાયરમાં તમને લઈ જાય. સતત કોન્સ્ટન્ટ આવું હાલી ગયું છે મને એમ લાગે છે. હા એ સાચું. એની અંદર આપણે આગળ જઈ છીએ કે નહીં એ બરાબર છે, એ નથી ખબર પડતી. હા એ જીજા એના કોઈ ઓલું કે નહીં કે પાલિતાણા જવું છે તો બોર્ડ આવે ના બોર્ડ આવે જ આમાં, ના આમાં આવે જ માઇલસ્ટોન હોય જ આમાં. એટલે તમને કેટલી ઇફેક્ટ થાય છે ને કેટલી નથી થતી તમે નક્કી કરી આગો. માનો કે અત્યારે અવસ્થા ગમતી નથી, એ તમને કેટલી નથી ગમતી તમને ખબર પડી ગઈ, અને કેટલો તમને એક્સેપ્ટન્સ છે એ તમને ખબર પડી ગઈ. એટલે એક વસ્તુ યાદ રાખો કે પ્રકાશ હોય ત્યાં ભાન હોય, ભાન હોય એટલે અન્ડરસ્ટેન્ડિંગ હોય. નો હોય તો એનો અર્થ એ છે તમારી પ્રેઝન્સ નથી, તમારું એટેન્શન ની જગ્યાએ નથી, તમારી અવેરનેસ નથી. ખબર તો પડવી જ જોઈએ, કંઈક ને કંઈક પ્રકારની ખબર પડવી જોઈએ. એક ફલશ્રુતિ આવી છે કઈ કે પેલા એટલી બધી અનકોન્શિયસનેસ હતી કે એની કોઈ સીમા નહીં, કે એ જ હતું એની સિવાય કઈ હતું નહીં. હવે કેવું થયું કે બરાબર અનકોન્શિયસનેસ છે પણ એક જ કોઈ ચિંગારી નાખી દે અથવા તો કંઈક જરીક સ્પાર્ક થઈ ગયો ને તો પાછું એ તત્વ આવી ગયું પછી પાછું કોન્સ્ટન્ટ રન થાય. એટલે એ વસ્તુને તમે એને કેવી રીતે લ્યો છો એના ઉપર આધાર છે. માનો કે તમારા મુજબ એ ઘટના ઘટી એટલે તમે એને કેવી રીતે પાસ થયા એ કેવી રીતે કયો છો, તમારા મુજબ પસાર થઈ ગઈ કે તમારી વિપરીતતાથી પસાર થઈ ગઈ એ તમે જોયું. માનો કે એ અવસ્થા છે એ કાંઈ નથી, અવસ્થાનો તો આપણે ઉપયોગ સેપરેશન માટે કરવાનો. માનો કે તમને અવસ્થા આવી તો એ અવસ્થાનો સેપરેશન માટે ઉપયોગ કરવાનો. તમને અત્યારે જે અવસ્થા ગમતી નથી એવી લાગતી હતી એ તમને કેટલી ગમી ગઈ, બસ આટલી જ ગમી કે ન ગમી, એક્સેપ્ટન્સ થયું કે ન થયું, બસ એટલી વસ્તુ.
એટલે પાછું આપણે તો શું કરતા હોય કે માનો કે તમે પ્રાર્થના કરી બધું કર્યું ને અવસ્થા ફરી ગઈ અને અવસ્થાને તમે નામ આપતા હો કે આ બધું એ અવસ્થાને બોધ જોઈએ, અવસ્થાને બોધ જોઈએ. બરોબર, એમ કહીએ કે બહારની જે નેગેટિવિટી આવતી હોય એનો પ્રભાવ ઓછો થવા મળે તો એ ભાન બીજું કહેવાય. હા તો બહારની નેગેટિવિટી, પણ બહારની નેગેટિવિટી નહીં, તમે બફર નહીં મૂકવાનું પાછું, આ ધ્યાન રાખો, બફર નહીં મૂકવાનું પાછું, નકર ઓછી થઈ જાય. પણ તમે આમ દર્શનની ભૂમિકા જ છો ને આ બની રહ્યું છે એ જોવાનું. આ દર્શન છે ને એ બહુ આમ લગભગ લોકો સમજતા નથી. દર્શન એટલે હું, દર્શન એટલે આપણી અંદરનો અંતર્યામી ડાયરેક્ટ રીતે અત્યારે જોવે છે, સ્મૃતિના માળખા વગર, ડેટાને ઈડા વગર અડે છે, એ દર્શન છે. બાકી તો એટલે આની અંદર બફર તો એટલી બધી જગ્યાએ તમે મૂકી શકો ને કે ન પૂછવા તેટલી જગ્યાએ મૂકી દો. બફરને તો વાત જ ન કરો. એટલે એ આ સત્સંગમાં તમને આજ તમને કહું છું, બધા સત્સંગમાં એમ કીધું છે કે આગળ વધેલી વ્યક્તિ હોય એટલે જેને દેખાય છે બધું, અહંકાર આવ્યો, આ અહંકાર ગયો, અત્યારે હું લુચાઈ કરું છું, અત્યારે હું કપટ કરું છું, આ બધી ખબર હોય તમને. અને આ બધી ખબર હોય છતાંય હવે આ ખબરનો ઉપયોગ તમે કેવી રીતે બફર તરીકે કરો એ તમે જુઓ. હવે આ ખબર તો તમને બરાબર પડી ગઈ, પણ હવે તમારું બીઈંગ શું છે? ઠીક છે, મારું બીઈંગને તો જોઈ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માન મોટાઈ જોઈ છે. એટલે હવે આ જોવાની જે પ્રક્રિયા છે એનું એ બફર કેવું બનાવે, બને એના જીવન, એટલે માણસના જીવન, માણસો વચ્ચેના સંઘર્ષો હોય, તો માણસો વચ્ચેના સંઘર્ષ હોય તો હવે એવું બફર મૂકે કે એને પોતાને દેખાય છે કે હું આવો છું વ્યક્તિ, તો હું લુચાઈ કરું છું, હું બેઈમાન છું, હું ચારિત્રહીન છું, મને ખબર પડે. એટલે કે હવે સામેવાળો એવો જ છે, એટલે હવે હું શું કરું છું, ત્યાં બફર મૂકી દઉં કે અમે બે હરખા છીએ, એટલે ઓની આગળનો કોન્ફ્લિક્ટ વયો ગયો. અને બીજું, મારે જે નોર્મલ જીવન જીવવું છે એ હું જીવીશ, મને જે અત્યારે કમ્ફર્ટેબલ લાગે છે એ જીવન જીવીશ, પણ અંદર આશ્વાસન શેનું છે કે મને બધી ખબર પડે છે કે જો અત્યારે હું લુચાઈ કરું છું, અત્યારે હું કપટ કરું છું, એટલે તમે વિચાર કરો, એને જોઈ છી, એનું બીઈંગ લોઅર છે, લોઅર એને પરિપૂર્ણ કરવું છે, અને એ નજર આના ઉપર રાખે છે કે મને અત્યારે બધી ખબર પડે છે, અને ખબર પડે છે એનો ઉપયોગ શું છે કે લોઅર પ્રકારના બીઈંગને પરિપૂર્ણ કરવા માટે ન્યાય એને બફર મૂકી દીધું. એટલે આ બફર કોણ ક્યારે મૂકી દે, એટલે તમે જે જગ્યાએ જાઓ ત્યાં બનાવટની શક્યતા, અંદરનું યંત્ર આવું છે. જ્યાં જાઓ આગળ જ્યાં જતા જાઓ ત્યાં તમને કોઈ ને કોઈ પ્રકાર, અને અહંકારનો પ્રકાર હું તમને મારા જીવનનો અનુભવ કહેવા માંડું, અને એ મારા જીવનના અનુભવ દ્વારા ભલે હું આધ્યાત્મિક હોઉં, ભલે હું સાક્ષી નહીં અમુક પામી ગયો, પણ એના દ્વારા પાછો અહંકારના પ્રદેશમાં આવી જાઉં. મારા જીવનના અનુભવ દ્વારા મારે હજી માઇનોર ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આ દ્વારા અહંકાર તો પોસાતો નથી. એટલે જે લોકો જાગૃત થવા માંડે છે એને તો અહંકારના નાના બધા કણોને ગોતવા પડે, કઈ જગ્યાએ મારી આગળ આટલો અનુભવ છે, મારી આગળ આમ છે તેમ છે. એટલે તમે ઓલા પ્રકારના અહંકારમાંથી બીજા મોટા પ્રકારના અહંકારમાં આવી જાય. એટલે આધ્યાત્મના લોકો સેફ નથી. એમ એ ગમે ત્યાંથી અહંકાર, જો તમે જાગૃત નથી, તમારી અંદર આ અસ્તિત્વ પ્રત્યેનો પ્રેમ નથી, તો ગમે ત્યાંથી આવશે. મને અનુભવ છે, મેં આટલા વર્ષ સાધનાઓ કરેલી છે, મને આટલા અનુભવો છે, હવે આ બધાને હું ભૂસી નાખું એક વખત, આ કાંઈ નથી, આ જે હોય કાંઈ નથી. આ ક્ષણ મહત્વની છે. આ ક્ષણમાં હું કેવો છું, જે ક્ષણોમાં મેં સાક્ષાત્કાર કર્યો હોય તો ભલે સાક્ષાત્કાર કર્યો, મને બોધ થઈ ગયો હોય તો બોધ ભલે થઈ ગયો ભૂતકાળમાં, અત્યારે શું આમ કાલ કઈ મહત્વની નથી. અને તમે માનો કે ક્યાંક ભૂલ કરતા હોય, અને હું આધ્યાત્મિક છું, મેં થોડોક આ યાત્રા કરેલી, એટલે હું એમ કહું તમે આટલું ન કરી શકો. એટલે આટલું ન કરી શકો એટલે એનો અર્થ એમ છે કે હું એ જગ્યાએ જ આવ્યો નથી. અને મારો અહંકાર છે કે મેં કેવી રીતે કામ કર્યું, તમે નથી કર્યું. તો એ જુદા જુદા પ્રકારના અહંકારો કેટલી રીતે આપણને ઘેરી લે. પછી આધ્યાત્મના જે અહંકારો હોય ને, અને તમારે આ જોવું હોય ને
જાહેરના બધા સંતોને જોઈ લેવાના. જાહેરના જે સંતો પેલા થઈ ગયા અત્યારે થઈ ગયા, તમારે જોવાના ક્યાં ક્યાં ફસાઈ ગયા. ઓના કરતા હું વધારે બેટર છું, ઓના કરતા હું સારી વાત કરું છું, આમ કરું છું, તેમ કરું, કોઈ પણ રીતમાં. અને તમે બોલતાય નથી, અંદર ફીલ કરો તોય અલગ. બોલતાય નથી. પકડી લેશે. હા, એ અંદર ઉર્જા તો છૂટી જ ગઈ. એટલે તમારી આગળ આમ રિયલ પ્રકાશ છે, નકર તો પ્રકૃતિ તમને ગમે નાખી દીધી. એમાં શું થાય, એનો એ જે અસ્તિત્વ હોય ને એનો ટચ તમારે કરવો પડે. એના રિયલ સેન્સમાં એને જે આપણા જીવનની અંદર મિરેકલ કર્યા હોય ને એને તમારે અનુભવ, એટલે તમને એનું ભાન હોવું જોઈએ કે એને આમ મિરેકલ કર્યું, આમ એટલે આમ જેમ આપણે બોલી છે એવી રીતે નહીં, રિયલ સેન્સમાં તમને ફીલ થયું છે. આ તો ઇમ્પોસિબલ હતું, આ તો હું કરી શકું એમ જ નહોતું. એટલે તમને એના એટલા બધા અહેસાસો થયા હોય ને ત્યારે તો તમે એને પકડી શકો, નકર તમે પકડો કેવી રીતે? તમને તમારી સામે કેટલી બધી વસ્તુ આ સંસારની તમારી સામે મૂકેલી છે, તમારી સામે કેટલી બધી વસ્તુ મૂકેલી, અને એની સામે જે અદ્રશ્ય વસ્તુ જે તમે જોઈ નથી એને પ્રેમ કરો કેટલો અઘરો. તો તમને એના અહેસાસો ન હોય, એની અનુભૂતિ ન હોય, એની ઝલકો ન હોય, અને એ જે આપણા માટે જે રીતે સહયોગ આપતો હોય એને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોયું ન હોય તો પછી આપણે એને એટલો પ્રેમ ન કરી શકીએ. એનો પ્રેમ તમને આખો સંસારને તોલી દે કે હાલે સંસાર, અને એક બાજુ આ અસ્તિત્વ છે, તો તમારું સિલેક્શન આ અસ્તિત્વ પ્રત્યે થાય તો એ પ્રેમ કહેવાય. બાકી ઓલું તો તમને તમારા અણુ પરમાણુ જે પ્રમાણે હશે એ પ્રમાણે બહાર તો આવી જ જવાનું છે. મને તમને શું જોઈશે? માન જોઈશે, મોટાઈ જોઈશે, ગુરુપણું જોઈશે, તો તમને બધું મળશે. ઓને ગુમાવીને તમે મળશે, ઓલા અસ્તિત્વને તમે ગુમાવો છો પછી તમને એટલે તમારી આગળ કેટલું બધું તમારે એની આગળ વેલ્યુ હોય, તમારી આગળ એની વેલ્યુ કેટલી હોય તો તમે એને પકડી શકો, નકર પકડી ના. એટલે કુદરતનું એક છે કે તમારા અણુ પરમાણુ પ્રમાણે તમને આપે એટલે તમે લલચાઈ જાઓ, અને બીજી બાજુ એવા દુઃખે આપે. એટલે દુઃખ છે એ આમ આપણે શું કહેવાય, કોન્શિયસ સફરિંગ કહેવાય આમ. પણ એવા દુઃખ એવા અંધારા પેદા કરે અને એ અંધારામાંથી માર્ગ કરવાનો છે. અને આ બાજુ આપણા અણુ પરમાણુ પ્રમાણે બધી પરિસ્થિતિ આપણને જે અંદર સૂક્ષ્મમાં જે જોતું હોય એ તમને આપે. હવે આ બે વચ્ચે સિલેક્શન કરવાનું. એક બાજુ અંધારું છે, એક બાજુ તમને લાલચ આપે છે, એક બાજુ અંધારું કરે છે, અને બે વચ્ચે તમારે માર્ગ, લાલચમાં જવાનું નથી, અંધારાને ભેદીને જવાનું છે. એક જગ્યાએ આવે ને કે જ્યાં તમારો અવિરોધ થઈ જાય, હવે કુદરતને જે કરવું એ કરે. હવે હું કઈ આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ ઠીક છે, આ નથી ઠીક, થવા દેવું. ભગવાનને કરવા દે. તમારું હોવાપણું, તમારું સેન્સરશીપ ક્યાંય ન હોવું. હવે આખી કુદરત તમને હલાવે, ગમા અણગમા કે આને ખરાબ કહેવાય, આને સારું કહેવાય, એ કાંઈ પણ એમાં લાલચ નથી. પાછું આ ધ્યાન રાખવાનું, અંદર કોઈ બેઈમાની કરતું નથી. બેઈમાની કરતું તત્વ હોય તો તમને છેતરી જશે, એ પછી જોવાનું. એટલે આ શરણાગતિ છે એ બેઈમાની વાળી છે કે ઈમાનદારી વાળી, એ જોવાનું. એક બીજું મારી અંદર એક ડ્યુઆલિટી છે કે એક એવો હું છે, એક એવી ક્ષણો છે કે જે ભગવાનનું ખાલી એમ કે નામ સાંભળે એ ભાવ વિભોર થઈ જાય, આંખમાંથી આંસુ વહી જાય. ખાલી એની મૂર્તિ આવી ગઈ હોય તો વાત ખતમ થઈ જાય, અને એની યાદ આવીને એની અવસ્થા આવી હોય તો વાત ખતમ. અને એક એવો હું છે, એક એવી અવસ્થા છે ના એ કે છે તેવો, એક એવી મારી ડ્યુઆલિટી છે. એટલે એ બધાની અંદર એટલે આમ જુદા જુદા પ્રકારની ડ્યુઆલિટી હોય જ. એટલે આમાં શું થાય, એક તમારો જે ઉછેર થયો હોય ને એમાં નાનપણની અંદર ભક્તિના સંસ્કારો તમારી આજુબાજુના લોકોને આપેલા હોય,
એની બાજુ એની સામે આ બધા તમે કૃષ્ણમૂર્તિ ઓછો અને તમે સાંભળો એટલે બુદ્ધિની વસ્તુ આવી. હવે આ એક સંસ્કાર ઓલો નાનપણનો વયો ગયો છે એટલે જેકીલ અને હાઈટ જેવી અવસ્થા થાય કે જ્યારે ઓલા નાનપણનો સંસ્કાર પ્રબળ થાય એટલે તમને રુદન આવે. અને હવે બીજો હાઈડની ઓલો જેકીલ અને મિસ્ટર હાઈડ આવે તો ઇન્ટેલેક્ચ્યુઅલી કે આમાં ભાવની શું જરૂર છે, ભગવાનનો ભાવ કરવાની જરૂર. એટલે આ તો ડ્યુઆલિટી તો માણસની અંદર બહુ છે. એટલે આમ તમને એમ લાગતું હોય કે નેચરલ વસ્તુ છે, એક બાળપણનો સંસ્કાર છે, એક અત્યારે જે થોડા વર્ષમાં તમે નાખેલો સંસ્કાર છે. આ બે હામ આવી ગયા એટલે એક સમયે એક કામ કરે છે, બીજા સમયે બીજો કામ કરે છે. પણ તમે એમ સમજો કે એ બે સંસ્કાર છે, બે સંસ્કાર. આ તો આપણે એમ માની છીએ. બાકી જ્ઞાનની અંદર તમે સાકારને ચાહો તો તમને શું વાંધો શું છે? માનો કે તમે મૂર્તિને તમને ચાહતા આવડે તો ચાહો ને, તમે ઝાડને ચાહો ને, તમે સમુદ્રને ચાહો ને, પણ ચાહના કરતા આવડે જ તમને? એના માટે ચાહના તો એટલે આ તો બાનું છે. રામ બાનું છે, કૃષ્ણ બાનું છે, આપણે દરિયો બાનું છે, ગંગા બાનું છે. પણ એના નિમિત્તે મારી અંદર પ્રેમનો પ્રવાહ પ્રગટે. કોઈ નિમિત્ત છે અને એ નિમિત્તના એટલે હવે થશે શું કે નિમિત્તના માધ્યમ મારફત પ્રેમ પ્રગટ થશે ને એટલે ખાલી પ્રેમ રહી જશે. આ બાજુ ગંગાએ વહી જશે, રામે વહી જશે ને આ બાજુ જે એનો ભજન કરનારો છે એ વહી જાય, ખાલી પ્રેમ રહી જશે. આ સાધનાનો અર્થ શું થાય? કોઈ નિમિત્તને મેં ગોઈતું છે રાખવા માટે નથી ગોઈતું, પ્રેમ કરવા માટે. અને શુદ્ધ પ્રેમ છે ને એ ઓને મિટાવી દે ને આને મિટાવી દે અને વચ્ચે ખાલી પ્રેમ જ રહી ગયો. એટલે એટલે આ બધા લોકો માને શું કે તમે જ્ઞાન માર્ગે આવ્યા એટલે પ્રેમ ન કરી આવ્યો, એવું નથી. તમે જે ખોટો આર્ટિફિશિયલ પ્રેમ કરતા હતા ને એવો નથી કરવાનો. તમે ખોટું રામ રામ કરતા હતા ને વ્યવહારમાં ક્યાંય તમને રામ ન દેખાતો હોય એવું રામનું નામ નથી જોયું. તો એણે જ્ઞાને એમ કીધું હતું, એને બદલે એને આખું ઉલટું લઈ લીધું. એટલે ઘણા લોકોને અમે જોયા છે કે જે પેલા રામ રામ કરતા હોય, કૃષ્ણ કૃષ્ણ કરતા હોય અને પછી જ્ઞાન માર્ગ આવ્યો એટલે ખાવું વેરાન રણ જેવા થઈ જાય. મને તો નાચવું ગમશે, ગાવું ગમશે જ્યારે મારી અવસ્થા મને કોઈ જ્ઞાને અટકાવી નહીં શકે ને મને ભક્તિ નહીં અટકાવી શકે. ભક્તિ એમ કહેશે જ્ઞાન નથી જોતું એમ નહીં બોલી શકે, ભક્તિ નહીં બોલી શકે. જ્ઞાન એમ કહેશે કે મારે ભક્તિની જરૂર નથી એ બોલી નહીં શકે. એ ટાઈપ. એટલે આપણે બધા રસ્તા ગોઈતા જ આપણને ગમે એના માટે કે આમ જનરલ આપણે આ બધી જ્ઞાનની વાત હાલતી હોય કે બધું હોય એટલે એની અંદર નવા માનો કે સાયકોલોજીકલ કોમેન્ટ્રી ગુરજીએફ હોય, નવા શબ્દો હોય, નવી રીત હોય, માથાકૂટ કરવાની એમ કે તો પછી આ ભક્તિ મીરાબાઈ ની કેવી રીતે પામ્યા હતા? અરે ભાઈ મીરાબાઈ જે રીતે પામ્યા હોય પણ અત્યારે તું બફર મૂકસ તારે નથી હાલવું એટલે બહુ આગ્રહ. એટલે ભક્તિને લેતા હોય કે જ્ઞાનને લેતા હોય બધા ખોટા હોય એક સેન્સ. એટલે બધાની જરૂર હોય. તમારી અગર ઇમોશનલ સેન્ટર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર છે, મૂવિંગ સેન્ટર છે, બધાનો ઉપયોગ છે. તમે એમ કહો કે એક જ સેન્ટરનો ઉપયોગ છે, કામ બેલેન્સ કરવાના છે બધાને. આત્મા પ્રત્યે તમને પ્રીતિ છે એ તો ભક્તિ છે. અને આ ભક્તિની વ્યાખ્યા સમજવા જઈશ. માનો કે હું તમને બધાને ખુશ રાખું છું એને પ્રેમ ન કહેવાય. અને કે ઘણા લોકો એમ માનતા હોય કે પ્રેમ એટલે બધાને ખુશ રાખવા. તો ખુશ રાખવા દ્વારા તો ખુશી તમારી કેટલી વાર રહેવાની છે? ખુશી તમારી કેટલી? એના કરતા ખુશી ને દુઃખ બેમાંથી તમે પાર થઈ જાવ એવું કંઈક કરવું જોઈએ. તો આ પ્રેમ છે. તો હવે દાખલા તરીકે હવે તમે જે તમારી આગળ બધા લોકો આવે છે અને તમે એને પ્રેમ વેચો છો પણ તમે એને કોઈ જગ્યાએ ભૂલ છે ભૂલ બતાવતા નથી. તમે ભૂલ બતાવતા નથી અને ભૂલ દૂર કરવા માટે પ્રયત્ન કરતા નથી. એટલે જેમ છે એમ રાખવા માંગો છો તો એ પ્રેમ નથી. એટલે પ્રેમ એ સમજવા જેવો છે. બધા લોકોને એમ થાય કે બસ માથામાં હાથ ફેરી દીધો, તમને વાહવા કરી દીધી, તમને એક પ્રકારને આમ ઉર્જા આપી દીધી. એ કઈ નથી. કેટલી વાર રહેવાનું? તમારી અંદર જે દીવો પ્રગટ થશે એ સાચો રહેવાનો. તો દીવો પ્રગટ થાય એના માટે તમારી અંદર વિઘ્ન કયું છે? તો કે આ વિઘ્ન છે, તો કે આમ કરીશ ને તો એનું વિઘ્ન દૂર થશે. જો હવે જોઈ લઈએ
કસોટી કરી ઊભો રહીએ છે જ નહીં, તો કસોટી કરવી પડે. તો એ કસોટી છે એનું કલ્યાણ છે કે તમારે જે માણસો સામાન્ય પ્રવાહમાં હાલ્યા જાય છે એ પ્રમાણે તમે દોયરા રાખો. એ પ્રેમ નથી. માણસ એની ચેતના બદલાવી નહીં શકે. આપણે એને મોકા આપવા જોઈએ કે એની ચેતના બદલાય, એના માટે થોડાક ફટકાય આપવા જોઈએ, અને એના દ્વારા અને ફટકા દ્વારા જે ટ્રાન્સફોર્મેશન થાય ને એ જલ્દી થાય, ઓલું વાર લાગે. એમાં શું થાય, જ્યાં લગીને તમને ક્લિયર કટ વિઝન ન થાય ને ત્યાં લગીને તમે સંતુષ્ટ ન થાવ. એટલે તમારે હંમેશા એમ વિચાર કરવો જોઈએ કે હજી મને બરાબર દેખાતું નથી, હજી મને બરાબર દેખાતું નથી, હજી બરાબર દેખાતું નથી, હજી બરાબર દેખાતું. એવું તમે રાખો તો તમે સાચું જોવા માટે જ. પણ તમે એક નાનકડું હરખું નાનકડી વસ્તુ જોઈ લ્યો છો અને તમને એમ થાય કે મને દેખાઈ ગયું એ બરાબર છે, ન દેખાઈ ગયું એ કેટલું છે તો એ કંઈ ખબર નહીં. દેખાઈ ગયું એમ ના નથી પાડતા આપણે, પણ ન દેખાઈ ગયું એવું મોટો વિસ્તાર છે હજી. તો તમે આને હાઇલાઇટ કેમ કરો છો? દેખાય છે ને આટલું બધી હાઇલાઇટ શું કરો છો? અને એ હાઇલાઇટ છે એ અહંકારના ખાતામાં થઈ ગયો, એટલે આગળનો રસ્તો બંધ થઈ ગયો. આ માર્ગમાં ભગવાન મને મોસ્ટ બ્યુટીફુલ વસ્તુ એવી દેખાય કે પેલા અંધારું, ઘનઘોર અંધારું, તો કઈ પ્રોબ્લેમ નતો, અનકોન્શિયસ ઉડી હતી. પછી આમ જતા હતા ને ઓછું તમારે એક લાઇટ થઈ ગઈ, પ્રકાશ થઈ ગયો, પછી લાઇટ વી ગયો. એ એવું કઠે ને. હા, એ પછી બાવરા થઈ જાય અંદરથી કે હવે એ પ્રકાશ ક્યાં ગયો? આ ના, એટલે ઈ અને પ્રકાશ તમારે એને સમજવાનો કે સમજ છે એ પ્રકાશ, બાકી કાંઈ પ્રકાશ નહીં. અન્ડરસ્ટેન્ડિંગ તમને કાંઈ ન થતી હોય તો પ્રકાશ નથી. તમે ગમે એટલા નામ લેતા હો, જપ કરતા હો, તમે તમારા અંદરના આગ્રહને, તમારી માન્યતાને, તમારી અવ્યવસ્થાને, તમારી પ્રેમ રહિત અવસ્થાને તમે કેટલું અડી આગો છો, ટચ કેટલો કરી આગો છો, એનામાં કામ કેટલું કરી આગો. અને કોઈ અવસ્થાને ચોટેલા ન હોય, અવસ્થાને કોઈને ચોટેલા ન હોય. તમારે પ્રશ્ન જ કરી શકો ને આ અવસ્થા કેટલી વાર રહેવાની, તમે જ વિચાર કરો. કોઈ પણ અવસ્થા તમે લઈ, તો જે અવસ્થા શાશ્વત નથી ને ચોટીને તમે શું કરવાના હોય? તમારી અગર હાયર ગોલ હોય કે અત્યારની અવસ્થા છે એ કેટલી વાર રહેવાની છે, તો આ અવસ્થા મને અત્યારે પણ ન અડે ને ભવિષ્યમાં પણ ન અડે એવું શું કરી આવું, એ તમારી સમજ છે. પણ તમને સવારે કીધું તમે કપડાં પહેરતા હતા તો કેવી રીતે પહેરતા હતા, પછી તમે ફોન કર્યો તો આ બધી વસ્તુ, એટલે આ બધી ન્યાલ જવા માટે આ વસ્તુ માટે આ નાની નાની વસ્તુને તમે ઓબ્ઝર્વ કરી કરો. હવે જો આ તમને ખબર ન પડે તો તમે કંઈ કામ નથી કરી શકવાનું. એટલે આ એક વસ્તુને યાદ રાખો, કંઈ પણ વસ્તુ કરતા હોય એની હેતુને પકડતા જાય, હેતુને પકડતા. એક વ્યક્તિ આવી, એણે કંઈક વાત કરી કે આ વાત કહેવાની છે અથવા આ વાત નથી કહેવાની, એની અંદર આપણી અંદરની ચતુરાઈ કેવી વાપરી કે કેમ વાપરી એ જોઈ લેવાની. ત્યારે આપણી અંદર છે. અને બીજા લોકો હોય એને અનુકૂળ થવા માટેનો પ્રયાસ આપણા ભગવાનને ભોગે ન કરાય. આપણા અંદરના શાંતિના ભોગે, આનંદના ભોગે, પ્રેમના ભોગે ન કરાય. અને એક વ્યક્તિ એવું કરે છે કે જેમાં આપણે ખોટું બોલવું પડે, જેમાં ઓલું કરવું પડે, તો એ વસ્તુ એક્સેપ્ટ ન થાય. તમારે તમારી ઓરિજિનાલિટીને ગુમાવી પડતું એવું કાંઈ ન કરે. તમારી સહજતા, સરળતા એને તમે ગુમાવો નહીં એવી વસ્તુ કરવાની. એટલે જે લોકો તમારી આ સહજતાને ગુમાવડાવે, તમને ફોર્માલિટીવાળા કરી દે, એની સાથેનો સંગ બને. અને આમ તમને ખબર ન પડે ને, ખાલી પ્રશ્ન રાખો
માનો કે જાગૃતિની તમને ખબર નથી પડતી કે ખરેખર શું કહેવાય, તો તમે રિયલ જાગૃતિ શું હોય ને એનો પ્રશ્ન રાખો. તમને એમ લાગે કે આ હું તો આ નામ રૂપ કે મારા કોઈ કાબેલિયત તો એમાં હલવાયેલો છે, તો તમે તમારી જાતને તીવ્રતાથી પ્રશ્ન પૂછો, હું કોણ, હું કોણ, હું કોણ. આ તમારી સાધના. તમને પ્રશ્ન થાય તો જો, નકર નહીં કરતા. તમને એમ થાય ખરેખર આ પ્રશ્ન તમારા અંતરતમમાંથી આવે છે તો જ, નકર નહીં કરવાનું. એટલે તમે કોઈ પણ વસ્તુ જે વસ્તુને તમે પકડી ન શકતા હોય ને એને પ્રશ્ન તરીકે રાખશો ને તો પણ એનો જવાબ મળશે. માનો કે તમે બીજી કોઈ સાધના ન કરી શકો તો કાંઈ નહીં, પ્રશ્ન તરીકે રાખો કે મને સાચી જાગૃતિની ખબર નથી, સાચી જાગૃતિની ખબર નથી, કુદરત તું મને સાચી જાગૃતિની ઝલક આપ, આટલું તો જ મળશે.